જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ કેસરી નંદન. તમે જોઈ શકો છો કે આપણે આ સાડીની અંદર વેરાયટીની અંદર લોકોને બાંધણી બહુ ગમે છે. આપણે બાંધણીની અંદર પણ ગોટાપતિના કોન્સેપ્ટની અંદર લાઇટ હેન્ડવર્ક લાવ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે બાંધણીની અંદર ખૂબ જ સરસ પ્રકારનું જરદોશીનું ટચઅપ આપેલું છે. ગોટાપતિ છે પ્લસ ખાટલી વર્ક છે. તમે ગમે તે જગ્યાએ જોશો ને તો આ રેન્જની અંદર તમને જરદોશીનું ટચઅપ ક્યાંય નહીં જોવા મળે. તો આપણે આની અંદર કલર્સ પણ ઘણા બનાવ્યા છે અને ડિઝાઇન્સ પણ અલગ અલગ છે. તો હું તમને એ એક્સપ્લોર કરાવીશ. તો જો આપણે પહેલો કલર આપણી પાસે છે ઇન્ડિગો. ઇન્ડિગો કલર એટલો સરસ છે કે અત્યારની કોઈ પણ લેડીઝને પૂછો તો પહેલી પ્રાયોરિટી ઇન્ડિગો કલરને આપે છે. બીજો કલર આપણી પાસે છે મેઇન કલર બ્લેક. બ્લેક તમને બહુ બાંધણીની અંદર જોવા નહીં મળે. તો બ્લેકની અંદર પણ આપણે ગોટાપતિનો કોન્સેપ્ટ કરાવેલો છે. એના પછી અત્યારે ખૂબ જ પ્રસંગની અંદર જે બધા લોકોની પસંદગીનો કલર હોય છે તે મેઇન છે ગ્રીન કલર. તો ગ્રીન કલર એ ખૂબ જ સરસ અને પ્રસંગને અનુરૂપ જો પરફેક્ટ કલર હોય તો તે ગ્રીન છે. ગ્રીનનું ગેટઅપ પણ ખૂબ જ સુંદર આવેલું છે. બાંધણીની બધી ડિઝાઇન શું છે તે અલગ અલગ આવશે. એક બી ડિઝાઇન સેમ નહીં આવે. બધા ફેન્સી બંધેજના કોન્સેપ્ટ છે. એના પછીનો મેઇન કલર અત્યારે જે ન્યૂ કલર એડિશન આપ્યું છે તે છે પિસ્તા કલર. પિસ્તા કલર તમને બહુ માર્કેટમાં અવેલેબલ નહીં મળી શકે. તો પિસ્તા કલર્સ બી આપણી પાસે છે. પેસ્ટલ ચાર્ટની અંદર છે અને ડાર્ક કલરમાં પણ છે. તો તમે એક વખત કેસરી નંદનની મુલાકાત લ્યો અને બાંધણીની અંદર ખૂબ જ સારું કલેક્શન આપણી પાસે છે. રાઈ બંધેજની અંદર પણ છે. ખૂબ જ ઘણી બધી વેરાયટીની અંદર બાંધણી આપણે રાખી છે. તો એક વખત કેસરી નંદનની અચૂક મુલાકાત લ્યો.